નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર, ગાંધીનગરથી. મિત્રો, આથી એક વર્ષ પહેલાં એક સપનું જોયું હતું. એક મુહિમ, એક આંદોલનનું એક પરિકલ્પના કરી હતી કે આપણા સમાજના યુવાઓ કે જે ખૂબ મહેનત કરી રહ્યા છે, જે રાત દિવસ એક કરી રહ્યા છે, તો કેમ એમને અનામતનો લાભ નથી મળતો અને કેમ એમને સારી ગુણવત્તાનું શિક્ષણ નથી મળતું, કેમ એમને સારામાં સારી સરકારી નોકરી નથી મળતી. એટલા માટે એનું સમાધાન આવી શકે, એના સમાધાન રૂપી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે તેના માટે આપણે એક મુહિમ, એક અભિયાનની શરૂઆત કરી હતી. અને આજે એક વર્ષના અંદર ગુજરાતના ખૂણે ખૂણે, ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે લોકો, પછી એ વડીલો હોય, યુવાઓ હોય, શિક્ષિત અને જાગૃત લોકો હોય, સમાજના આગેવાન હોય કે નેતાઓ હોય, દરેક આ વિષય ઉપર વાત કરી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે. ઘરના અંદર ચર્ચાઓ થઈ રહી છે, ઘરના બહાર બધા લોકો બેસીને ગામડાવાળા ચર્ચાઓ કરી રહ્યા છે, મીડિયાના અંદર ચર્ચા થઈ રહી છે. સમાજના જે પ્રસંગો હોય, સમૂહ લગ્ન હોય કે ઇનામ વિતરણનું કોઈ ફંક્શન હોય કે કંઈ પણ સમાજના પ્રસંગો હોય, તો ત્યાં આગળ સમાજના જાગૃત લોકો ઓબીસી અનામત વર્ગીકરણની માંગણી કરી રહ્યા છે. આજે મને બહુ ગર્વ થાય છે કહેતા કે જે મુહિમની શરૂઆત કરવામાં આવી હતી એક વર્ષ પહેલાં, એ આજની તારીખના અંદર લાખો લોકો આપણા સાથે જોડાઈ ચૂક્યા છે. અને ઓબીસી અનામત વર્ગીકરણ એ હવે એક સપનું નથી, એ હકીકત બનવા જઈ રહ્યું છે. અને ટૂંક સમયમાં ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે, એ હું તમને વચન આપું છું, આખા સમાજને વચન આપું છું. આપણી જે ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની જે ટીમ છે, એ આ બાબતે ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. અને એમને એટલી મહેનત કરી છે, એટલો પ્રયત્ન કર્યો છે કે હું દિલથી દરેક વ્યક્તિને અભિનંદન પાઠવું છું અને દિલથી સૌનો આભાર માનું છું. ઉદાહરણ તરીકે, રાધનપુરના અંદર લીલાધરભાઈ હોય, જગદીશભાઈ હોય, સોમાભાઈ હોય, ભેમાજી હોય, અને આપણી આખી રાધનપુરની જે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની જે ટીમ છે, એમના દ્વારા રાધનપુરના જે એમએલએ છે લવિંગજી, એમને ઓબીસી અનામત વર્ગીકરણ વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું, સાથે સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યાના અંદર લોકો ગયા હતા. પછી ડીસાના અંદર રસિકભાઈ, આપણા લલિતસિંહ, આમના દ્વારા એક તો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, સાથે સાથે સમૂહ લગ્નના અંદર હજારો લોકો જે આગળ આપણા સમાજના હાજર હતા, ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ વિશે વાત મૂકવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા અને બહુ જ લોકો એનાથી પ્રેરણારૂપ થયા અને આગળ વધ્યા અને આના અંદર આપણા મુહિમ સાથે જોડાયા. એવી જ રીતે ખેડ બ્રહ્માના અંદર દિનેશભાઈ હોય, અર્જનસિંહ હોય, અંકુરસિંહ હોય, અને જે ખેડ બ્રહ્માના સમૂહ લગ્ન જ્યાં આગળ કરવામાં આવ્યા હતા, ત્યાં આગળ જે ઠાકોર સમાજનું પ્રગતિ મંડળ છે, એમને ત્યાં આગળ સમૂહ લગ્નના અંદર મને આમંત્રણ આપ્યું, મને ત્યાં આગળ બહુ સારું માન સન્માન કર્યું, ત્યાં આગળ મને ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બોલવા માટે સમય આપ્યો કે જેથી હજારો લોકો સુધી હું આ વાત મૂકી શક્યો. એટલા માટે હું આખી ટીમનો આભાર માનું છું. એવી જ રીતે અહીંયા આગળ ગોઠવા ગામ ખાતે થોડા સમય પહેલાં જ સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું, જેમાં આપણા ઠાકોર સમાજનું જે કહેવાય ને રત્ન, અનમોલ રત્ન વિક્રમભાઈ, એ ત્યાં આગળ હાજર હતા. એમનું ત્યાં આગળ સન્માન કરવામાં આવ્યું. ત્યાં આગળ મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ હું ઓબીસી અનામત વર્ગીકરણ વિશે જાગૃત કર્યા. હજારોની સંખ્યામાં લોકો હતા. અને ત્યાં આગળ જે આપણી કડી તાલુકાની જે ટીમ છે, એ ટીમ કડીથી ગોઠવા આવી અને ત્યાં આગળ જે આપણા સમાજના જે આગેવાનો હતા, એ આગેવાનોને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યા. એ આપણા એમએલએ હતા, જે એમપી હતા, બધાના આવેદનપત્રો આપ્યા અને ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવી શકે તેના માટે બધાએ મુહિમ ચલાવી. તો એ ખૂબ સરસ કામ કર્યું એમને અને એમના માટે હું દિલથી એ બધાનો આભાર માનું છું. એના પછી આપણે વાત કરીએ તો આપણે શેરથા જે ગામ છે, તો તેના સરપંચ દીપકભાઈ, જે તમે મારા ભાઈ જ છે, બહુ જ સુંદર વ્યક્તિત્વ છે. એમનું જય ભવાની ગ્રુપ ચાલે છે. એમના હર્ષદભાઈ, એ બંનેની ટીમ, એમની જોડી બહુ જ સરસ છે. એમને ત્યાં આગળ જે સમૂહ લગ્ન કર્યું હતું, ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં આગળ મને પણ આમંત્રણ આપ્યું હતું. ત્યાં આગળ વિક્રમભાઈ આપણા આવેલા હતા. ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ વિશે વિક્રમભાઈ સાથે જ મળી સ્ટેજ ઉપરથી મેં વાત કરી. હજારો લોકો એ વસ્તુને સાંભળી, લોકો જાગૃત થયા. સોશિયલ મીડિયા પર આખા ગુજરાતના લોકોએ વિડીયોને જોયો અને વિડીયોના કારણે વધુ લોકો જાગૃત થયા. એ આખી ટીમને હું દિલથી આભાર માનું છું કે એમને એ મંચ આપ્યું કે જેના કારણે આપણે ત્યાં આગળ મુદ્દો મૂકી શક્યા. એના સિવાય એ ત્યાં આગળ શેરથા ગામના અંદર થોડા સમયના અંદર એ બીજું કાર્યક્રમ પણ રાખવાના છે, જે આગળ શેરથા ગામના આજુબાજુના જેટલા બી યુવાઓ હોય એ ત્યાં આગળ આવશે. ત્યાં આગળ એમને શિક્ષણ ક્ષેત્રે જાગૃત કરવા માટે શું કરી શકાય, શું ભણી શકાય, કઈ જગ્યાએ એમને કરિયર બનાવવું જોઈએ, એમનું માર્ગદર્શન આપીશું. અને ઓબીસી અનામત વર્ગીકરણ વિશે પણ આપણે વાત કરવાના છીએ. તો એ બધાનો હું દિલથી આભાર માનું છું. એવી જ રીતે થોડા દિવસ પહેલાં આપણે અમદાવાદ ખાતે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શિવ શક્તિ
ઠાકોર મંડળ ટ્રસ્ટ દ્વારા. એના જે રાજુભાઈ છે, રાજુભાઈ ખૂબ સારા મિત્ર છે મારા. એમને મને મારા ઘરે આવ્યા, એકવાર મળી ગયા, મારા જે આપણે કામ કર્યા છે ઓબીસી અનામત વર્ગીકરણનું એના મને બિરદાવ્યું કે બહુ સારું કામ કર્યા છો. પછી એ સ્પેશિયલ કંકોત્રી આપવા માટે પાછી આવ્યા. પણ એમાં સમસ્યા હતી કે મારી એ દિવસે તબિયત ખરાબ હતી એટલે હું ત્યાં આગળ હાજરી નહોતો આપી શક્યો. એનું હું દિલથી એ વસ્તુનું મને બહુ દુઃખ છે. પણ એમને મને સ્પેશિયલ ત્યાં આગળ આવીને તમારે જેટલો સમય લેવો હોય લો, પણ ઓબીસી અનામત વર્ગીકરણ વિશે સમાજને જાગૃત કરો એ વિષય ઉપર માહિતી આપવા માટે મને એમને વાત કરી હતી. એના માટે હું એમની આખી ટીમનો આભાર માનું છું. અને હું તમને એ જ કહેવા માગું છું, જો આ સમાજના લોકો પોતપોતાના વિસ્તારના અંદર પોતાનાથી થઈ શકે પ્રયત્ન કરી રહ્યા છે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે એના માટે, તો તમે કેમ નથી કરી રહ્યા? હું આપણા સમાજના દરેક ખૂણામાં આવેલા વ્યક્તિઓને, પછી એ ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, અને જેટલા બી વિકાસથી વંચિત સમાજો છે જેમને અનામતનો લાભ નથી મળી શકતો, એ બધાને વિનંતી કરું છું કે પોતપોતાના તમારા કોઈ પણ સમાજના ફંક્શન થતા હોય, ઇનામ વિતરણનું ફંક્શન રાખવામાં આવતું હોય કે બીજા સામાજિક કાર્યક્રમ થતા હોય, કોઈ ચર્ચા થતી હોય, તો ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ વિશે વાત કરો, ચર્ચા કરો. આવેદનપત્ર તમારા પ્રાંત અધિકારી, કલેક્ટર, તમારા જે વિસ્તારના જે એમએલએ હોય, એમપી એને આપો કે જેના કારણે આપણે ટૂંક સમયમાં ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરી શકીએ અને આપણા સમાજના જે યુવાઓ છે જેમને એક સારું ઉજ્જવળ ભવિષ્ય આપી શકે અને આપણા સમાજનું જે પછાતપણાનું કલંક છે એને દૂર કરી શકીએ. અને આપણે આપણી જે સમિતિ છે એના આખા ગુજરાતભરમાં સ્થાપના કરીએ છીએ. તો જે પણ વ્યક્તિ આપણી સમિતિ જોડે જોડાવા માંગતા હોય, પોતપોતાના વિસ્તારના અંદર કન્વીનર બની અને સારી રીતે પોતાના વિસ્તારના અંદર કામ કરવા માંગતા હોય આ વિષય જાગૃતિ માટે, તો એ અમારો સંપર્ક કરો કે જેના કારણે આપણા વધુમાં વધુ ટીમ મજબૂત થાય અને આપણે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવીએ. જય માતાજી.